સાંસદ ધવલ પટેલ સતત એક્શન મોડમાં છે। સાંસદ ધવલ પટેલ પ્રજાની પડખે ઊભા છે, જ્યાં વલસાડ અને ડાંગના વહીવટીતંત્રને નિર્દેશો આપવામાં આવી રહ્યા છે। તાત્કાલિક ધોરણે સુચારુ વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ અપાઈ। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે અંગે ચર્ચા સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। તાત્કાલિક ધોરણે તમામ વ્યવસ્થા લોકો સુધી પહોંચે તે માટે સતત સાંસદ ધવલ પટેલ પ્રયત્નો કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે સંકલનમાં છે। જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડ્યો છે। એના કારણે ચાહે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, એ વિસ્તારોમાં પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે। સાથે સાથે ઉપરવાસમાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે। એના કારણે નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે અને કારણે આ પૂરા તણેલ જિલ્લાની અંદર પાણી ભરાવાની ઘટના આપણી સામે આવી છે। હું પોતે હમણાં દિલ્હી ખાતે છું, કારણ કે દિલ્હીમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છું, પણ હું સતત પૂરી સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યો છું અને તણેલ જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને આપણા લોકોને કઈ પણ જાતની અસુવિધા ના પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। બધી જ સૂચના તણેલ જિલ્લાના અધિકારીઓને આપી છે। સાથે સાથે તણેલ જિલ્લાના અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા કેન્દ્રની કોઈ જરૂર હોય કે રાજ્યની કોઈ પણ જરૂર હોય તો અમને જણાવજો। અમારી એડિશનલ એનડીઆરએફની ટુકડી કે એસડીએફની ટુકડીની જરૂર હોય તો બધી જ આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડવા માટે સક્ષમ છે ને એમણે ખાતરી પણ આપી છે। સાથે સાથે ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર આજે સવારે અંબેઠીમાં 18 જેટલા યાત્રીઓને બસમાં ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એ જ રીતે વલસાડના પાલી હિલમાં પણ 3 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ પૂરી સ્થિતિ પર અમે નજર બનાવીને રાખી છે।